જાણ છે આપણને? મિત્રો, આખી જે વાત કરી હું સીધો મુદ્દા પર આવીશ કે આ એપિસોડનું મુખ્ય કારણ શું. તો વલ્લભ વિદ્યાનગર આણંદ જિલ્લામાં આવેલા કરમસદ ગામ સરદાર પટેલની ભૂમિથી મિથિલેશ અમીન નામના એક આંદોલનકારી સરદારના વંશજ એક અવાજ ઉઠાયો કે સરદારનું નામ ભૂસીને કઈ રીતે સરકાર કામ કરી રહી છે. એની અંદર હું તમને સ્પષ્ટ કહું કે એમને 2 પોસ્ટ કરી હતી. ગોબર ભક્તો અરબોના ખર્ચે બનાવેલ સિંહ અમેરિકાનું શિયાળ નીકળ્યું. આમાં સેના ક્યાં આવી? આમાં દેશ ક્યાં આવ્યો? આમાં રાજ્ય કે દેશદ્રોહ ક્યાં આવ્યો? હું તમને જે બીજી પોસ્ટ એમને કરી, સરદાર વલ્લભભાઈ પટેલના વતન ગામ કરમસદને મિટાવી પોતાને ભડવીર કહેનારાઓ આજે પીએ કો મિટાવવા બાબતે ભડવા થઈ ગયા. આ 2 પોસ્ટ એમને કરી. એમને કોઈ જગ્યાએ સેનાનું, કોઈ જગ્યાએ દેશનું, કોઈ જગ્યાએ કોઈનું નામ નથી લખ્યું. પણ આ ભડવા શબ્દથી કોણ ભડક્યું એ બહુ મોટો સવાલ છે. અને પોલીસે આ ભડવા કોણે કીધું છે એની પાઘડી કોના માથે પહેરાવી દીધી? ભાજપના કયા નેતાના માથે આ પાઘડી પહેરાવી દીધી, જેના કારણે ગભરાયેલી બિલ્લાયેલી પોલિટિકલ હાથો બનેલી પોલીસે 12/5/2025 ના રોજ આણંદ સાયબર ક્રાઇમે એમની પર ગુનો દાખલ કર્યો, એમનો મોબાઈલ જપ્ત કરી દીધો. મિત્રો, હું તમને સીધો સવાલ એ પૂછું છું કે ભારતીય જનતા પાર્ટી આજ દિન સુધી ક્યારેક હિન્દુના નામ પર પાછળ સંતાઈને રાજકારણ કરે છે? ક્યારેક સેનાના પીઠ પાછળ સંતાઈને રાજકારણ કરે છે? ક્યારેક ધર્મના નામ પાછળ સંતાઈને રાજકારણ કરે છે? એમની જોડે કશું જ નથી, કારણ કે જિંદગીમાં કાંઈ કર્યું હોય તો હોય ને. આઝાદી વખતે જ્યારે એમના નેતાઓની વાત કરીએ તો અંગ્રેજોના ચાપલુસો હતા, ત્યાં દલાલી કરતા હતા. અને એ દલાલી પતિ એના પછી ક્યાં ખીર ખાવા જાય છે, ક્યાં કાશ્મીરમાં ઈલું કરવા જાય છે. કંધાર આતંકવાદી કોણ છોડવા ગયું હતું? અને એના નમૂના આપું તમને હું કે જો તમે એક વ્યક્તિ કોઈ સવાલ કરતો હોય, કોઈ નામ ના હોય, છતાંય તમે એને સેનાને દેશના નામે તમે એને બદનામ કરો, તો ભાઈ તમે આ તિરંગા યાત્રા દેશના નામે સૈનિકોના નામે રાજકીય પ્રચાર કરવા નીકળ્યો છો તો તમને નથી નડતું? આ હું તમને પૂછું, તમારો મંત્રી લ્યા, આ હું નથી કહેતો, તમારા ભૂંડ ભક્તો આ શહીદ વિધવાને ગમે એવું બોલે છે તો એ દેશદ્રોહ નહીં? આ તમારા મંત્રી, આપણી જેને ફ્રન્ટ પર રહીને દેશ માટે લડાઈ કરી, સોફિયા કુરેશી, એને આતંકવાદીઓની બેન કહે છે. હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કર્યો, તમે લ્યા બંગડીઓ પહેરી હતી, હું કામ? હાઈકોર્ટના કહેવા પછી જ એફઆઈઆર થાય? આ હું ધંધો માંડ્યો છે? આ તમારા વિદેશ સચિવને વિદેશ સચિવને ગાળો દઈને ગદ્દારો કીધી. આ નરેન્દ્રભાઈ બિહારમાં જઈ અને રાજકીય સભા કરી દીધી સેનાના નામે. એને રાષ્ટ્રદ્રોહ ના કહેવાય? સંસદીય બોર્ડની 2 વારની મીટિંગમાં ગાયબ રહ્યા, એને ના કહેવાય? સીઝફાયર કરતા પહેલા વિચાર્યું નહીં, એને ના કહેવાય? અને સવાલ કેમ ના કરે લોકો? સેના પર કોઈનો સવાલ નથી, સરકાર પર સવાલ છે. અને પોલીસને મારી વિનંતી છે કે તમારા માથાને, તમારા ખભા પર 3 સિંહના સિમ્બોલો સાથે જે તમને સન્માન મળે છે ને, એ રાજકીય પોઠિયાઓના પેરિયાગીરી કરવાનો નથી મળતો, પ્રજાની સેવા કરવાની મળે છે. અને સંવિધાને હક આપ્યો છે, સંવિધાને હક આપ્યો છે મને બોલવાનો, મને લખવાનો, અને તમે છીનવી ના શકો. અને આટલા જ તમે સતર્ક હો, આટલા જ સતર્ક હો તો આ છે ને દારૂ, જુગાર, ડ્રગ્સ, એને રોકો. એમાં ભારત બરબાદ થઈ રહ્યું છે. આ ભાજપની ચાપલુસિયાઓથી દેશ નહીં બચે. કેમ નથી બોલતા? અલા, આખું વિશ્વ કહે છે, વિદેશ સચિવ કહે છે કે પાકિસ્તાનની ચાલ હતી ભારતને હિન્દુ મુસ્લિમ કરવા માટે અને અંદર ગૃહ યુદ્ધ કરાવીને તોડવા માટે. તો આ ભાજપના પ્રદેશના ટ્વિટર હેન્ડલ પર સૌથી પહેલી પોસ્ટ મૂકી હતી. પાકિસ્તાન ત્યાં આગળ વિજયની રેલી કાઢે તો ભારત એની કોપી કરે. એટલે આપણી સરખામણી, ભારતની સરખામણી પાકિસ્તાન જોડે ના હોય, વિશ્વના પ્રગતિશીલ દેશો જોડે હોય. ચુલ્લુ જેવા પાકિસ્તાનને
ચુલ્લુ જેવા. બહુ દેશી ભાષામાં કોઈ ભારત મૂત્રે પાકિસ્તાન તણેને મરી જાય એટલું ચુલ્લા જેવું ઉંદેડી જેટલું આ પાકિસ્તાન. એના માટે આપણે રાઇફલ, S-400 આ બધું જ મૂકી દીધું. એક જ મિનિટમાં પતી જાત. સીઝ ફાયરના કારણે બચી ગયું. એને પતાઈ દેવાનું હતું અને પતાવવાનો રોષ છે લોકોમાં, એટલે સવાલ કરે. સરકારને કરે છે, સેનાને નહીં. સેનાને તો સેલ્યુટ કરે છે, દેશને સેલ્યુટ કરે છે. સેના પર કોઈને સવાલ નથી અને કોઈને શંકા નથી. શંકા સરકાર પર જાય છે અને સરકારને સવાલ કરવાનો મારા સંવિધાને મને અધિકાર આપ્યો છે. અને તમે ફરિયાદો કરો છો લ્યા. આટલો જ ડર લાગતો હોય તો તમારે લોકતંત્રમાં સત્તા પર ના રહેવું જોઈએ. સરહદ પર 26 જણના સિંદૂરનો બદલો લેવા સિંદૂર ઓપરેશન કર્યું, મને સલામ છે. પણ આ જ સિંદૂર ઓપરેશન પછી આ નાપાક પાકિસ્તાને મારા નિર્દોષ લોકોને ગોળીઓ મારી છે. મારા કેટલાય સેનાના લોકો શહીદ થયા છે. એનો બદલો લેવા માટેનો રોષ છે ને એ સરકારે સીઝ ફાયર રોક્યું, સીઝ ફાયર છે યુદ્ધ રોક્યું, એના માટેનો રોષ છે ને એટલે લખશે, બોલશે. સરકારની સાંભળવાની તાકાત ના હોય, તેવડ ના હોય તો રાજીનામું આપી દેવું જોઈએ. અને શું કામ કોઈ સવાલ ના કરે ભાઈ? ઘણા અંધ અને ભૂંડ ભક્તો ક્યાં છે? હવે ઇન્દિરા ગાંધી યાદ આયા. હવે આ ભાઈ ઇન્દિરા ગાંધી, વાજપેયી, સુષ્મા સ્વરાજ યાદ આવે. કારણ કે આ ભાઈ છે ને, આ ભાઈ પેલો શો ચાલતો હતો, જોવો છો વિડીયો? આજકી અદાલતનો શો ચાલતો હતો પેલા ભાઈનો. એમાં આમ છાતી કાઢીને બોલતો હતો, क्या लव लेटर लिखते हो, पाकिस्तान को उसकी भाषा में जवाब देना चाहिए. કેમ ભાઈ? એટલે લોકો સવાલ કરે છે. 26/11 ના હુમલામાં ત્યાં જઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી એટલે લોકો સવાલ કરે છે. જ્યારે તમે છાતી કાઢી અને જે બોલ્યા હો એનું પાલન ના કરો તો પ્રજા આંધળી, મૂંગી, ગૂંગી અને ભૂલી જાય એવી નથી. સવાલ કરશે અને જવાબ આપવો પડશે. સરકાર સવાલના જવાબ આપવા માટે જ હોય છે. એટલે આ જે ગુનો દાખલ કર્યો છે ખૂબ દુઃખનીય બાબત છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ કર્યા છે. પણ આજે તમે અને બતાવો ને મને કાયદામાં તમને કયો અધિકાર છે અને કઈ જગ્યાએ, અને અમને કોણે કીધું એ તમે પ્રૂવ કઈ રીતે કર્યું? કોઈ વ્યક્તિનું નામ નથી, કોઈ જગ્યાએ સેનાનું નામ નથી, કોઈ જગ્યાએ દેશ વિરોધી વાત નથી. સરકારને તો સવાલ કરે જ ને, કેમ ના કરે? અને સરકારમાં બેઠેલા અત્યારના લોકોએ જિંદગીભર સવાલો જ કર્યા છે તો ના કરે? છાતી ઠોકીને કહેતા હતા महंगाई देखो, तो लोगों पूछे पाकिस्तान को मिटा देंगे, तो लोगों पूछे उसकी भाषा में जवाब देना था. હવે આપો એમ કે લોકો, તેમાં ખોટું આનું લાગી જાય છે બકુડાને, અને બકુડાને ખોટું લાગે તો ચકુડાઓ ફરિયાદ કરે છે. આ હું માંડ્યું છે. સાંભળવાની તાકાત ના હોય તો સરકારમાં ના રહેવું જોઈએ. આ જે ગુનાઓ દાખલ થાય છે એનો સખત શબ્દોમાં વખોડવામાં આવે છે. બોલવાની આઝાદી છે. મિથિલેશ અમીન પર જે ગુનો દાખલ થયો છે અને જે કાર્યવાહી કરવામાં આવી છે, શરમજનક બાબત છે. હું સલામ કરું છું એ પોલીસ અધિકારીઓને જે આજે પણ પ્રામાણિકતાથી આ સરકારમાં સંવિધાન અને કાનૂન વ્યવસ્થાને સાચવી રાખે છે. પણ મને દુઃખ પણ થાય છે કે ટીવીમાં, પિક્ચરમાં જોઈને સિંગમ બને છે અને પછી ચિંગમ બનીને સરકારની ચાટુકારતા કરી અને સંવિધાન ને કાનૂનનું ખૂન કરીને આ કાર્યવાહી કરે છે. એનું મને દુઃખ પણ થાય છે. અને અધિકારીઓને મારી વિનંતી છે, જે પોલિટિશિયનોના હાથા બનીને, પોલિટિશિયનો માટે નથી, પોલીસ પ્રજા માટે, સાચી વાત માટે, તમે લોકોના ઘરે જઈને તમારા છોકરાઓ, તમારા પત્ની, તમારી મા બાપના આંખોમાં આંખો નાખીને જરી પણ શર્મિંદી મહેસૂસ નહીં કરતા હો કે આ વર્દી જેના પર સીનો સ્ટાર છે, જેના પર મારા ભારતનું રત્ન પોલીસને આપવામાં આવે છે, એના માથા પર આપવામાં આવે છે. એનું કારણ કેમ છે? સંવિધાન, એકતા, માનવતા, કાનૂન વ્યવસ્થા, આ બધું જાળવવાની જવાબદારી પોલીસની છે. પોલીસ પર વિશ્વાસ હોય, પોલીસની વર્દી અને પોલીસના સ્ટાર જોવે ત્યારે સામાન્ય માણસ જ્યારે તકલીફમાં હોય તો દૂરથી જોઈને એને અહેસાસ થવો જોઈએ કે મારું રક્ષણ કરનારો વ્યક્તિ આવી ગયો. પોલિટિશિયનોનો હાથો બનીને ભક્ષણ કરે એ કાનૂન વ્યવસ્થા દુઃખદ કાનૂન વ્યવસ્થા. શરમજનક બાબત છે. કોણ છે? કોઈ માઇકેલાલ નથી,
જે ભારતમાં રહીને ભારતની વિરોધી હોય। આ તકલીફ છે ભારતના હિન્દુઓમાં અને ભાજપના હિન્દુઓમાં। આ તકલીફ છે ભારતના મુસ્લિમમાં અને ભાજપના મુસ્લિમમાં। આ તકલીફ છે ભારતના શીખમાં અને ભાજપના શીખમાં। આ તકલીફ છે ભારતના ક્રિશ્ચનોમાં અને ભાજપના। આ મતભેદ એનો ચાલે છે। તમામ લોકો સેનાની સાથે છે, તમામ લોકો સેનાને સલામ કરે છે, તમામ લોકો દેશને સલામ કરે છે, પણ સરકારની કાર્યવાહી પર સવાલ થાય અને એમાં સરકારે કઈ દૂમ દવાડ થવાની જરૂર નથી, કારણ કે આ સરકારો બહુ સવાલ વિપક્ષમાં રહ્યા ત્યારે કૂદીને કર્યા છે। લોકોને વિશ્વાસ અપાયો છે અમે ભ્રષ્ટાચાર રોકીશું, અમે મોંઘવારી રોકીશું, અમે કાનૂન વ્યવસ્થામાં કટિબદ્ધ રહીશું, અમે આતંકવાદને ખતમ કરી દઈશું, અમે પાકિસ્તાનને મિટાઈ દઈશું, અમે અખંડ ભારત બનાવી દઈશું। આજે એ બોલવાના અધિકારો પણ છીનવી રહી છે, બોલવાના અધિકારો પર તરાપ મારી રહી છે, લખવાના અધિકારો પર તરાપ મારી રહી છે। એમને કોઈ સવાલ કરે, એમના વિશે કોઈ બોલે, એમને કોઈ કટાક્ષ કરે, એમને જેલમાં પૂરી દેવા સુધીની કાર્યવાહી અને કાનૂન વ્યવસ્થા પાંગળી થઈને આ લોકોનો હાથો બને। પ્રજાએ જાગવું પડશે। ચૂપ રહેશો તો આવનારી તમારી નસલો પણ તમને માફ નહીં કરે અને આ જ રીતે તમને દબાવી અને તમને આ ખતમ કરવાનો પ્રયત્ન છે। પણ જ્યાં જ્યાં અન્યાય થશે, જ્યાં ખોટું કરશે, સવાલ આ જ તાકાતથી કરવામાં આવશે અને લખાણ પણ આ જ તાકાતથી કરવામાં આવશે। કારણ કે હું મારા સંવિધાન અને મારા કાનૂનને સલામ કરું છું। હું કોઈ રાજકીય હાથો બની અને ગુલામ બનવા માટે તૈયાર નથી, એટલે હું બોલીશ અને બોલીશ।